નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગઈકાલે મહીસાગર જિલ્લાના કોંગ્રેસ પક્ષ કાર્યાલય ખાતે મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારશ્રીઓ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને એઆઈસીસી મંત્રીશ્રી તથા મધ્ય ગુજરાત પ્રભારી શ્રી રામકિશન ઓઝા તથા મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા। આમ આદમી પાર્ટી જોડી રાજેન્દ્રસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ હોદ્દેદારશ્રીઓ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી, પૂર્વ જિલ્લા મહામંત્રી, જિલ્લા પ્રમુખ શિક્ષણ, આમ આદમી પાર્ટી મહીસાગર; શ્રી સોમાભાઈ બારીએ, જિલ્લા ઉપપ્રમુખ, આપ મહીસાગર; શ્રી દિલીપસિંહ ખાટ, જિલ્લા સહમંત્રી, આપ મહીસાગર; શ્રી સોમાભાઈ વાદી, જિલ્લા ડીએનટી પ્રમુખ, આપ મહીસાગર; શ્રી હસમુખભાઈ પગી, લુણાવાડા તાલુકા ઉપપ્રમુખ; શ્રી માણેકભાઈ બારિયા, લુણાવાડા તાલુકા યુવા પ્રમુખ; શ્રી અમરસિંહ પટેલિયા, લુણાવાડા તાલુકા એસટી સેલ પ્રમુખ; શ્રી રાકેશભાઈ બારિયા, લુણાવાડા વિધાનસભા સહ સંગઠન મંત્રી; શ્રી દિનેશસિંહ સોલંકી, જેઠાભાઈ, શિવાભાઈ વણકર, વિક્રમસિંહ બારિયા, રામસિંહ પગી અને પ્રિતેશભાઈ પંચાલ સહિતના આપ કાર્યકરો સામેલ છે। આ પ્રસંગે એઆઈસીસી મંત્રીશ્રી તથા મધ્ય ગુજરાત પ્રભારી શ્રી રામકિશન ઓઝા સાહેબે કોંગ્રેસમાં જોડાયેલ આમ આદમી પાર્ટીના હોદ્દેદારશ્રીઓનું કોંગ્રેસનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।